કોઈ પણ જનતા જે છે તે કોઈ પણ રાજકારણીને, કોઈ પણ નેતાઓ ચૂંટણીમાં ઉગતા ઉમેદવારને મત શા માટે આપતી હોય છે? એટલા માટે કારણ કે એ રાજનેતા જે છે એ એમનું વિસ્તાર, એમની જનતાના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે, એમના પ્રશ્નો સાંભળે. એટલા માટે આપણે એમને મત આપતા હોઈએ છીએ. આજે ચર્ચા કરવાની છે ખાસ અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણી ઉપર કે ખાસ કરીને મત શું જોઈને આપવા જોઈએ એના વિશે સવિશેષ ચર્ચા કરવા આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આપણી સાથે ઉપસ્થિત છે. પરેશભાઈ, સર્વપ્રથમ તો ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ. પરેશભાઈ, અત્યારે પહેલો સવાલ તો તમને સામાન્ય રીતે એ પૂછવો છે કે ખેડૂતોને લઈને વાતાવરણ કેવું છે અત્યારે અને તાપમાનને લઈને શું પરિસ્થિતિ છે? આમ જોવા જઈએ તો આપણે માર્ચ મહિનાની અંદર એક માવઠું થયું. એપ્રિલના પ્રથમ રાઉન્ડની અંદર એટલે કે પ્રથમ અઠવાડિયામાં પણ માવઠું જોવા મળ્યું હતું 2, 3, 4 તારીખમાં. ત્યાર પછી 7 એપ્રિલે માવઠું જોવા મળ્યું અને હવે હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ને આ હીટવેવ છે એ કન્ટિન્યુ રહેવાની છે. એટલે એક પ્રકારે જે ઉનાળો જે હોવો જોઈએ, જેમાં 40-42 ડિગ્રી આસપાસ તાપમાન હોવું જોઈએ, એ જ તાપમાન અત્યારે ચાલી રહ્યું છે ને આ તાપમાન આગળ ઉપર કન્ટિન્યુ રહેશે. એટલે હવે આપણે આકરા ઉનાળા માટે ને આકરી ગરમી માટે બધા જ મિત્રોએ તૈયાર રહેવાનું છે. હવે ઉનાળો લાંબો ચાલશે. 15 જૂન 2026 ત્યારે ચોમાસાની શરૂઆત જનરલી થતી હોય 15 જૂને અને એની આસપાસ ચોમાસું ચાલુ થશે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ગરમી જોવા મળશે અને વચ્ચે વચ્ચે કોઈ જે સમયે માવઠાના ઝાપટા નોંધાશે. બાકી ગરમી છે એ યથાવત રહેશે અને આ વર્ષે ગરમી અમુક સેન્ટરમાં નવો રેકોર્ડ પણ ચોક્કસ બનાવશે. જી પરેશભાઈ, કોઈ માવઠાની શક્યતા ખરી નજીકના દિવસોમાં? કોઈ મોટું માવઠું એપ્રિલમાં નથી. આ એક ચોક્કસથી છે કે 28, 29, 30 એપ્રિલ એમાં છૂટાછવાયા 1-2 સેન્ટરની અંદર કદાચ સામાન્ય ઝાપટા નોંધાય, એ અપવાદ વાત છે. બાકી બહુ કઈ મોટા માવઠાની એપ્રિલ દરમિયાન શક્યતાઓ નથી. મે મહિનાની અંદર ચોક્કસથી 2 રાઉન્ડની અંદર વરસાદ જોવા મળશે, જેમાં 1 થી 15 મે વચ્ચે ગમે ત્યારે 2-3 દિવસ એવા હશે કે જેમાં માવઠાના વરસાદ હશે જે નુકસાનકારક પણ હોઈ શકે છે અને જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ હશે ને એ પણ થોડો તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી અત્યારે દેખાઈ રહી છે. પરેશભાઈ, સામાન્ય રીતે ખેડૂતો મુદ્દે તમે પણ લડો છો અને અમે પણ ઘણા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા છે. ત્યારે સહજ રીતે અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે, ખેડૂતોના નામે રાજકારણ ચાલી રહ્યું છે, એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? બેન, મોટા ભાગે જોવા જઈએ તો આ દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેડૂત છે એ ભગવાન પછીનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે. ભગવાન પછીનું જે બીજું સ્વરૂપ છે ખેડૂત જગતનો તાજ છે. આ જગતનો તાજ છે એનું કામ છે ખેતી કરવાનું. એ સામાન્ય રીતે જોવા જઈએ તો વરસાદ હોય, ઠંડી હોય, ઊંચું તાપમાન હોય, દરેક ઋતુની અંદર સતત મહેનત કરે છે, પરસેવો પાડે છે, ખેતી કરે છે અને પોતે જે ખેતી કરે છે અને પોતે અનાજ, શાકભાજી, કઠોળ વગેરે જે ઉત્પાદન લઈ અને દેશ અને દુનિયાને પૂરું પાડે છે, એ જગતના તાતનો ઉપયોગ રાજકારણની અંદર બહુ ખરાબ રીતે થઈ રહ્યો છે. આ હું ચોક્કસથી જોઈ રહ્યું છે. અત્યારે બધા જ મિત્રોને રાજનીતિ કરવી છે બસ ખેડૂત ખેડૂત ખેડૂત. ત્યારે હું આપને જણાવું કે મને તો દુઃખ એ વાતનું થાય છે. ઘણી રાજકીય પાર્ટી છે એવું કહેતી હોય કે અમે ખેડૂત નેતા, ઘણા એમ કહેતા હોય અમે ખેડૂત નેતા. આવા ખેડૂત નેતાઓને પરેશ ગોસ્વામી જાહેર આપના પ્લેટફોર્મ ઉપરથી લલકારે છે કે તમે જો ખેડૂત નેતા હોય તો તમને ખેતીમાં ખબર તો પડતી જ હશે. રવિ સિઝન કોને કહેવાય, ખરીફ સિઝન કોને કહેવાય, એની આપણે ડિબેટ કરીએ. એની સાથોસાથ કયો પાક છે, દાખલા તરીકે જીરું છે તો 1 વીઘાની અંદર જીરું કેટલા કિલોનું વાવેતર કરવાનું હોય, ઉત્પાદન કેટલા કિલોનું આવે છે. ધાણા છે, ચણા છે, રાઈ છે, બાજરો છે, ઘઉં છે, મગફળી છે, કયો પાક કઈ સિઝનમાં વાવવો અને કયા પાકનું બિયારણ 1 વીઘાની અંદર કેટલું વાવવું અને એ પાક ઉત્પાદનની દ્રષ્ટિએ એવરેજ 1 વીઘાની અંદરથી કેટલું ઉત્પાદન આપે અને કેટલા દિવસે એ પાક પાકે છે, એક પણ પ્રશ્નનો ખબર નથી ને આજે એવા લોકો ખેડૂત નેતા બની અને ખેડૂતોના મત માટે તેને બરાડા પાડી રહ્યા છે ને આ ખેડૂતો માટે ખૂબ મોટી દુઃખની બાબત છે. ખેડૂત નેતા એવો હોવો જોઈએ કે જેને ખેતીની અંદર કાંઈ ખબર પડતી હોય. આજે અમે વારંવાર કહેતા આવ્યા છે, હું તો ઠીક છે કે એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ છે, આજે છેલ્લા 22 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું એટલે હું તો ઘણી વખત જોતો હોઉં છું કે જે લોકો છે ઘણી વખત આંદોલન ઉપર ઉતરે છે. અમે ખેડૂત માટે આંદોલન ઉપર ઉતર્યા છે.
પણ આ મોટા ભાગે જયારે આંદોલન થતા હોય ને ત્યારે મેં ઘણા સમયથી હું જોતો આવું છું, આંદોલનની અંદર ખેડૂતનું હિત નથી થતું, પણ નેતાઓ ચોક્કસથી બની જાય છે. આમ તો ખેડૂત છે ને, હું એટલું પણ કહું, ખેડૂત ઘણું બધું પેદા કરે છે. ખેડૂત બાજરો પેદા કરે, શાકભાજી પેદા કરે, ખેડૂત ઘઉં પેદા કરે, ખેડૂત કઠોળ પેદા કરે, અને એની સાથોસાથ ખેડૂત નેતા પણ પેદા કરે છે. અનેક નેતાઓને ખેડૂતે પેદા કર્યા છે. આપણી સમક્ષ છે બધા. બે વાત સારી ખેડૂત વિશે કરે, ગમે બધાને. આજે આપણી વાત હોય, આપણી સમસ્યાની વાત હોય, અને આમ સ્વાભાવિક રીતે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે બેન. એટલે ખેડૂત પણ રાહ જોતા હોય, અમારી સમસ્યાની કોઈ વાત કરે અને અમારી સમસ્યાનું સમાધાન થાય, આવી અપેક્ષા સ્વાભાવિક રીતે ખેડૂતની હોય છે. એટલે હવે એ સમસ્યાની વાતો કરે એટલે ખેડૂતો એને ખંભે બેસાડે, ખેડૂતો એની જય જયકાર કરે, અને જય જયકાર કરે એટલે એ નેતા છે, એ મોટો નેતા બને છે, અને એ પોતાની રીતે રાજકીય રીતે આગળ વધે છે. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થતા નથી. અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષની અંદર જે આપણે ખેડૂતોનો જે દુરુપયોગ થતા મેં જોયો છે રાજકારણની અંદર, આ બહુ દુઃખદ છે. ખેડૂતનો રાજકારણની અંદર ક્યાંય ઉપયોગ ન કરવો જોઈએ. જો તમારે સેવા જ કરવી હોય તો ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે ને, એ પ્રશ્નનું ચોક્કસથી નિરાકરણ કઈ રીતે આવે એ દિશામાં અત્યારે કામ કરવાની જરૂર છે બેન. પરેશભાઈ, સીધો સવાલ કરવો છે. તાજેતરની જ બે ઘટનાઓ વિશે તમને ચર્ચા કરું. દ્વારકામાં ટાટા કેમિકલના વિરોધમાં એક દેવરામભાઈ ચારણ કરીને છે, જે આંદોલન ઉપર બેઠા છે. લગભગ 11 વર્ષથી તેઓ આંદોલન કરી રહ્યા છે, અને ઘણા બધા અલગ અલગ મીડિયાઓમાં એ આંદોલનની ચર્ચાઓ પણ થઈ છે, અને લાઈવ કેટલા બધા જે છે પત્રકારોને લઈ દરિયામાં, મીઠાપુર ટાટા કેમિકલની નજીકના પ્લાન્ટમાં દરિયામાં કેટલું પ્રદૂષણ છે એમણે બતાવેલું છે. મારો સવાલ અહીંયા એટલા માટે જ રાજનેતાઓને લઈને છે કે આપણે કોઈને મત એટલા માટે આપતા હોઈએ છીએ કે આ પ્રાંત કે આ વિસ્તાર જે એ નેતાના અંડરમાં છે, એની ફરજ છે કે આટલા પ્રાંતના કોઈ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરવામાં આવે. તાજેતરમાં જેટલા ગામડાઓની મુલાકાત લઉં છું, ત્યાંથી એક પ્રશ્ન સહજ રીતે આવે છે કે બેન, કોઈ અમારા ગામની મુલાકાતે લેતું નથી. ખરેખર વાસ્તવિકમાં એને ખબર જ નથી કે અમારો ધારાસભ્ય કોણ છે, અમારા વિસ્તારના નેતાઓ કોણ છે, અમે કોને ચૂંટ્યા છે, એમનું નામ સુદ્ધા પણ એમને ખબર નથી. અને ખબર નથી એનું કારણ એ સ્પષ્ટ છે કે તમે ગામડાઓમાં જાતા નથી, તમે લોકોના પ્રશ્નો સાંભળતા નથી, તમારું નામ જ નથી ખબર, તો તમે શું રાજનેતાઓ છો? એનો મતલબ તો ચોખ્ખો કે તમે લોકો વચ્ચે રહેતા નથી, અને લોકો વચ્ચે નથી રહેતા એટલે તમને લોકોની પ્રશ્નોની જાણ જ નથી, તો તમે શું લોકોના કામ કરો છો? રાજનીતિ રોડ રસ્તાઓ અને નિશાળો સુધી સીમિત રહી ગઈ છે. ભાઈ, રોડ રસ્તાઓ છે કે નહીં, નિશાળો છે કે નહીં, પરંતુ એ કેમ જોવામાં નથી આવતું કે ભાઈ એ રાજનેતા આપણા જેવો સામાન્ય માણસ છે કે નહીં, આપણા પ્રશ્નો ઉઠાવે છે કે નહીં, આપણા પ્રશ્નો શું છે એમને ખબર છે કે નહીં, આ કેમ નથી? અને બીજી વસ્તુ હું તમને એ કહેવા માંગુ છું કે ખેડૂતોના ખંભે જે છે બંદૂક છોડવામાં આવે છે. એનું એક તાજેતરમાં જ આપણે ઉદાહરણ જોયું કે હળદળ ગામમાં ખેડૂતોએ જે માર ખાધા છે. લગભગ 4 વખત મેં બોટાદની એ પછી મુલાકાત લીધી છે. તો હવે ત્યાં કોઈ હળદળ કેમ નથી જતું? તમે આને કઈ દૃષ્ટિએથી જોશો? તમારા તમામ પ્રશ્નના બેન જવાબ આપું છું. પહેલી વાત તો જે તમે મીઠાપુરની કરી, મેં અનેક વખત એના વિડીયો જોયા છે. અનેક વખત ખેડૂત આગેવાનો પણ ત્યાં ગયા હતા, અને ત્યાં કોઈ દાદા છે એ વારંવાર જે કેમિકલનું પ્રદૂષણ છે એની વાત કરી રહ્યા છે. ચોક્કસથી આ વાતનું નિરાકરણ થવું જોઈએ, એમાં હું સહમત છું. એ જે કેમિકલનું પ્રદૂષણ છે, અને જે રીતે પણ અટકતું હોય, કેમ કે એ અનેક પ્રકારે અટકે છે. જે ફેક્ટરીઓ છે ત્યાં નમકનો એક પ્લાન્ટ છે વગેરે જે છે, અને જે રીતે પણ અટકતું હોય એ તમામ કઠોરમાં કઠોર પગલા લઈ અને અટકાવવું જોઈએ. જો એ દરિયાનું જે પ્રદૂષણ ફેલાય છે એને કારણે પૃથ્વી ઉપર કે જમીન ઉપર કે ખેડૂતને કોઈને પણ નુકસાની થતી હોય તો એ સારી વાત નથી, એ અટકવું જોઈએ. હવે બીજી વાત જે આપણે હળદરની કરી છે, હવે હળદરની અંદર જે ઘટના બની હતી, હવે આપણે બધા એના સાક્ષી છે કે એક પ્રકારે આંદોલન, આ આંદોલન છે ભારત દેશની અંદર કઈ પ્રથમ આંદોલન તો હતું નહીં. હળદરની અંદર પણ લાઠીચાર્જ થયું છે. હળદરની અંદર જોવા જઈએ તો જે ખેડૂતોની માંગ હતી, એ ખેડૂતોની માંગ એક બાજુ, અને એની અંદર જે રાજકીય રીતે ક્યાંય ને ક્યાંય લાભ ખાટવાનું થાય છે ને, આ દુઃખદ છે. ત્યારે હું આપને જણાવું, પહેલી વાત તો એ છે કે આપણે કોઈ પણ આંદોલન કરતા હોય તો એના કાયદા કાનૂન હોય. આ દેશ છે, દેશની અંદર કાયદા કાનૂન છે બેન. કાયદા કાનૂનનું સંપૂર્ણ પાલન કરવું દરેક વ્યક્તિની એક નૈતિક જવાબદારી છે. હું પણ ઘણા બધા આંદોલન કરી ચૂક્યો છું.
ઘણા મને તો એવું કહે કે ભાઈ અત્યારની આ સરકાર છે, તમે આંદોલન કરો એટલે તમને મારે, તમને લાઠીઓ મારે, તમને જેલમાં પૂરી દે. બેન, જીવતો જાગતો ઉદાહરણ, જીવતો જાગતો દાખલો પરેશ ગોસ્વામી ગુજરાતની સામે છે કે પરેશ ગોસ્વામીએ અનેક આંદોલનો કર્યા, ઇકો ઝોન થી લઈ અને અત્યાર સુધી ઘણા બધા આંદોલન કર્યા. પરેશ ગોસ્વામીને કોઈએ એક લાઠી નથી મારી. પરેશ ગોસ્વામીના આંદોલનની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ લોકો આવ્યા એમાં એક પણ ખેડૂતને ક્યારે લાઠી નથી લાગી. અને પરેશ ગોસ્વામીના આંદોલનમાં આવતા એક પણ જે ખેડૂતને જેલમાં નથી જવું પડ્યું, નથી મારે પણ જવું પડ્યું. મારો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ક્યારેય મારે અથવા તો મારી સાથે આવેલા ખેડૂતોને જેલમાં નથી જવું પડ્યું. શું કામ નથી જવું પડ્યું? તો અમે સંપૂર્ણપણે આ ભારત દેશના કાયદા કાનૂનનું પાલન કરીએ છીએ. જો આપણે કાયદા કાનૂનનું પાલન ન કરીએ અને કાયદાનું ઉલ્લંઘન કરી અને જેવી રીતે આપણા પોતાની પ્રોપર્ટી હોય એવું કોઈ જગ્યાએ આપણે પરમિશન વગર પણ જો કોઈ કાર્યક્રમ કરતા હોય તો ચોક્કસથી એ બોટાદમાં જે થયું એ થાય છે. અને એ થાય એની અંદર ભોગ કોણ બને? કોઈ નેતાઓને લાકડી નથી લાગી, લાકડી લાગી ખેડૂતોને. અને એ વાતની પીડા મને થાય છે. જ્યારે મારા ગુજરાતના ખેડૂતોને દંડો વાગે ને, દંડો એ ખેડૂતને પીઠ ઉપર લાગતો હશે, પણ એનું દર્દ મારા દિલની અંદર થાય છે, મને દુઃખ થાય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે એ જે બોટાદની ઘટના બની એની અંદર પણ જે લોકોએ આંદોલન કર્યું હતું, મોટા ભાગે આમ જોવા જઈએ બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ જે મુદ્દાને લઈ અને ત્યાં વાત કરીને બોટાદની અંદર લાઠીચાર્જ થયો છે ને એને વખોડી કાઢે છે. એક વખત પંજાબ તરફ પણ નજર કરવાની જરૂર છે. પંજાબ, જેમ ગુજરાત ભારત દેશનું એક રાજ્ય છે એમ પંજાબ પણ ગુજરાત દેશનું એક રાજ્ય છે. પંજાબની અંદર પણ છેલ્લા એકાદ વર્ષથી તમે પણ કદાચ મીડિયાના મારફતે જોયું હશે, અનેક પ્રકારના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને બોટાદ કરતા પણ વધુ બર્બરતા ત્યાંના ખેડૂત સાથે કરવામાં આવે છે. એટલે બધી જ જગ્યાએ એમ કહી શકાય ને આપણે કાગડા બધા કાળા, આ એના જેવી હાલત છે. ખેડૂતનો ઉપયોગ માત્ર ને માત્ર આંદોલનોમાં કરવામાં આવે અને એ જેટલા અત્યાર સુધીમાં આંદોલનો થયા ને એ આંદોલનથી ખેડૂતને ફાયદો ઓછો અને નેતાઓને ફાયદો વધારે થાય, આવું મારા ધ્યાનમાં આવેલું છે. એટલે ખેડૂતોએ ખાસ સમજવું પડશે. આમ જોવા જઈએ તો બેન, હું તો રાજનીતિમાં પણ આમ ઝીણવટપૂર્વકની નજર કરતો હોય. તમે એક વાત બીજી મહત્વની એ પણ કરી કે ભાઈ લોકોને ખબર નથી હોતી કે અમારા ધારાસભ્ય કોણ છે. ચોક્કસની વાત છે, મને ખુદને ખબર છે, ઘણા લોકોને ખબર નથી. તમે અમુક લોકો એવા પણ છે કે આજે ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી કોણ છે ખબર નથી. એને હવે એ ખબર નથી એનું કારણ છે કે એનો રાજનીતિ આમ તો વિષય પણ નથી અને એ પોતાના જે ખેતી કામો હોય કે વગેરે કામો હોય એમાંથી ફ્રી જ નથી પડતા. મત આપવાનો વારો આવે છે ત્યારે કહેવામાં આવે છે જ્ઞાતિની તેતરો. આજે આપણા દેશની અંદર મોટા ભાગે નેતાઓનું ક્વોલિફિકેશન શું જોવામાં આવે તો કે 5 અલગ અલગ નેતાઓ અલગ અલગ પાર્ટીના ઉભેલા હોય, એમાંથી આપણે એટલું જ જોઈએ છે કે મારી જ્ઞાતિનો કોણ છે એને મત આપવો. અને ત્યારે હું તમને એક વાત ચોક્કસ કહું બેન, લખવું હોય તો લખી લેજો. જે દેશની અંદર જાતિ અને ધર્મના આધાર ઉપર મતદાન થતું હોય એ દેશનો વિકાસ ક્યારેય ન થાય. અને ભારત દેશની અંદર મેં મોટા ભાગે એવું જોયું છે કે મતદાન છે એ ધર્મ અને જાતિ જોઈને આપવામાં આવે છે. કાં તો કે આપણો ધર્મ શું છે એના આધાર ઉપર, અથવા તો કે જાતિ. દાખલા તરીકે આ ભાઈ છે, 5 ઉમેદવાર છે, હવે હું મતદાન કરવા જાઉં ત્યારે મારે જોવું જોઈએ કે હું ખેડૂત છે, ખેડૂત તરીકે મને વીજળી સમયે કોણ આપશે, મને ખાતર કઈ પાર્ટી આવશે તો મને ટાઈમે ખાતર પૂરું પાડશે, મને ડીઝલ ગમે એ પરિસ્થિતિ હશે તો પણ મારે ટ્રેક્ટર ચલાવવા માટે મને ડીઝલ કોણ પૂરું પાડશે, મને દિવસે પાવર જોતો હશે, મારે રાત્રે પાવર જોઈએ છે, મારે ક્યાં સમય પાવર જોઈએ છે, મારે કેટલું ખાતર જોઈએ, મારે ઓરિજિનલ બિયારણ જોઈએ છે, તો આ દેશની અંદર ડુપ્લિકેટ બિયારણ તો મારા હાથમાં નહીં આવી જાય ને. આ તમામ બાબતો આપણે ધ્યાન રાખીએ. બીજું ધ્યાન રાખવાનું કે હું ઉત્પાદન લઈ આવીશ તો આની ખરીદી છે, મારો માલ સરકાર ખરીદશે કે નહીં, ટેકાના ભાવે ખરીદી થશે કે નહીં, મને પૈસા મળશે કે નહીં, મેં માલ ત્યાં આપી આવીશ પાછળથી મને બૂચ મારશે કે મારા ખાતામાં પૈસા નાખશે કે નહીં. આ તમામ બાબતો મારે જોઈ અને મારે મતદાન કરવું જોઈએ. પણ હવે હું જ એવું વિચારું કે આ 5 ઉમેદવાર ઉભા છે એમાંથી આ ફલાણા ભાઈની સરનેમ ગોસ્વામી છે એટલે મારે એમાં મત આપવો છે, જો આ જોઈને મતદાન કરશું ને તો ક્યારેય આ દેશની અંદર ખેડૂત આગળ નહીં આવે. ખેડૂતે ખેતી માટે અને આ દેશ માટે કોણ સારું કામ કરી શકે એને ઓળખવા જોઈએ. હા, એક વાત એ પણ છે, હું તમને જણાવી દઉં. અત્યારે એક માહોલ ચાલ્યો છે
સત્તા પક્ષ હોય, સ્વાભાવિક રીતે તમે તમારા ગામના સરપંચ સતત 10 વર્ષ સુધી બેન રહો ને, તો 10 વર્ષની અંદર અનેક લોકો એવા હોય કે જે ભૂતકાળમાં તમારી સાથે કઈ પ્રોબ્લેમ ન હોય પણ 10 વર્ષ પછી પ્રોબ્લેમ થાય, કેમ કે સત્તામાં સ્વાભાવિક રીતે બધાને તમે સંતોષ આપી શકવાના નથી, અને બધાને સંતોષ તમે ન આપી શકો એટલે એનો લાભ છે કે એની ક્યાંય વિપક્ષ પણ લેતું હોય છે. હવે અત્યારે પણ આપણા દેશની અંદર વિપક્ષમાં, એમાં આપણા રાજ્યની અંદર વિપક્ષની અંદર બે વિપક્ષ અત્યારે છે, એક છે કોંગ્રેસ અને એક છે આમ આદમી પાર્ટી. ભાજપ છે એ સત્તા પક્ષમાં છે. ઝીણવટપૂર્વકનું અત્યારે મેં રાજકારણ બેન જોયું છે. હવે આપણે, તમે જે બોટાદની વાત કરી, તમે અન્ય વાતો કરી, ઘણી બધી વાતો કર્યા પછી બધા જ ની અંદર એક માહોલ હતો આજથી 2 મહિના પહેલા કે ભાઈ લગભગ અમને એવું લાગે છે કે હવે તો ભાજપ ગઈ, કેમ કે ભાજપથી થાકી ગયા. આવી વાત તો બધાએ કરી. હવે અત્યારે ફોર્મ ભરાણા ને તો વધારે ભીડ ક્યાં હતી, તો કે ભાજપની ટિકિટ લેવામાં. આજો બહુ સમજવા જેવી વાત છે બેન. ભાજપની ટિકિટ લેવામાં વધારે ભીડ હતી. મેં એક વ્યક્તિને પૂછ્યું કે ભાજપની ટિકિટ તમારે શા માટે લેવી છે, અને એમાં એવું નહીં કે કોઈ વેપારી. હવે આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં પણ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત એટલે ગામડાઓની ચૂંટણી. હવે ગામડાઓમાં કોણ રહે છે, તો કે ખેડૂત અને ખેતમજૂર. મોટા ભાગનો વર્ગ છે ગામડામાં રહેવા વાળો એ તો બધા ખેડૂત છે. ઘણા ઉમેદવારો મેં એવા જોયા છે કે ખેતી જ કરે, ખેતી સિવાય એક ટકોય બીજો એનો કોઈ વ્યવસાય નથી, નથી નોકરી એની પાસે સાઈડમાં, કે નથી સાઈડમાં કોઈ નાનો મોટો વ્યવસાય, એ ખેતી જ કરે છે, છતાં પણ ભાજપની ટિકિટ લઈ આવે. હવે જો ખેડૂતો ભાજપથી નારાજ હોય તો એની ટિકિટ શું કામ લઈ આવે? મેં પૂછ્યું તમે એની ટિકિટ શું કામ લઈ આવ્યા, તો કે ભાજપની ટિકિટ લઈ આવી એટલે અમારી 50% જીત નિશ્ચિત છે. લો બોલો, આવો જવાબ છે. અને એક બીજું પણ તમને કહું બેન, જેટલી પણ સીટ ઉપર અત્યારે ચૂંટણીઓ છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, હવે તમે જો ભાજપની એક પણ સીટ આ ગુજરાતની અંદર મને એવી બતાવો કે જેને ઉમેદવાર ન મળ્યો હોય ને ઉમેદવાર વાકે ત્યાં એની સીટ ખાલી રહી હોય, એક પણ સીટ બતાવો, તો કે એક પણ નહીં. એને તો એક સીટ ઉપર એક કરતા વધારે ઉમેદવાર દાવેદાર હતા. એની તો ડેમેજ કંટ્રોલની ટીમ રાખી કે ભાઈ તને ટિકિટ આપી, તને નથી આપી તો તું નારાજ નહીં થતો, તને પણ પાર્ટી સમય આવતા મોકો આપશે. કર્યું ને એને. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની આ વિપક્ષ જેને આપણે કહીએ છીએ, એની અસંખ્ય સીટો એવી છે કે જેની પાસે ઉમેદવાર જ નથી. જિલ્લા પંચાયતની સીટો ખાલી રહી ગઈ, તાલુકા પંચાયતની સીટો ખાલી રહી ગઈ. લોકોએ એની ઉમેદવારી કરવા માટે પણ રાજીપો ન બતાવ્યો. હવે આટલામાં સમજી જવાનું કે હવે આમાં શું અત્યારે માહોલ છે, આમાં વિશેષ કઈ કહેવાની જરૂર જ નથી. અને અત્યારે તો જનતા બધી જાગૃત છે, જનતા એ જોવે છે. એટલે જનતાએ ખરેખર તો પોતાનો ઉમેદવાર નક્કી કરવો જોઈએ કે પોતાનું ભલું કોણ કરશે અને પોતાનું જે સમસ્યા છે આ સમસ્યાનો રસ્તો કોણ કાઢશે, એવા ઉમેદવાર ચૂંટી લાવવા જોઈએ. હવે આમાં કઈ બહુ વાર નથી. ખેડૂતો સત્તા પક્ષની સાથે છે કે વિપક્ષની સાથે છે એ તો 28 તારીખે જ ખબર પડવાની. માની લઈએ કે આ તો ગામડાઓની ચૂંટણી છે, મેં આપને કીધું એમ ગામડાઓમાં ખેડૂત જ છે. 28 તારીખે જે પાર્ટીની સીટો વધારે આવે ને, જેની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બોડી વધારે બને ને, એની સાથે ખેડૂત છે. આ ચોક્કસથી સાબિત થશે, આવું મારું ચોક્કસ માનવું છે. તો પછી તમે જે રીતે કીધું છે કે ભાજપની ટિકિટ લેવા માટે જે પડાપડી થઈ છે અને એક બાજુ આંદોલનો થાય છે, એટલે મારો કહેવાનો પ્રશ્ન મારો એ છે અત્યારે કે શું નેતાનો આંતરિક ઉશ્કેરાહટ છે, નેતાઓ ઉશ્કેરે છે આંદોલન માટે, કે ખરેખર જનતા આંદોલન કરે છે? કેમ કે તમે કીધું કે ભાજપની જો એવું હોય તો ભાજપની ટિકિટ માટે પડાપડી ન થવી જોઈએ. આ બે વસ્તુની સમજવા જેવી છે. આંદોલન છે બેન, ખેડૂતો ઓછા અને રાજકીય પાર્ટી વધારે કરે છે. આ હું તમને કહી દઉં. તમે એક પણ આંદોલન એવું બતાવો, મોટા ભાગે 90% કેસમાં 10% કેસ એવા હશે કે ખેડૂત જાતે લીડિંગ કરતા હશે, જાતે એને આંદોલનને વેગ આપતા હશે. બાકી 90% આંદોલન છે એ પોતાની રીતે ઉભા કરવામાં આવે છે ને રાજકીય પાર્ટીઓના કોઈને કોઈ નેતા એને લીડ કરે છે. એટલે એ રાજકીય લોકો છે, રાજકીય ફાયદા માટે વધારે આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો ઓછા. હા, ખેડૂતને સમસ્યા ચોક્કસથી છે, એમાં ના નથી. ખેડૂતને સમસ્યા છે એટલે એ તો ખેડૂત તો બિચારા શું છે કે એનો અવાજ ઉઠાવે, મેં આપને શરૂઆતમાં જણાવ્યું, એનો અવાજ ઉઠાવે, એને સમર્થન આપવા ચોક્કસથી જતા હોય. હવે સમર્થન આપવા જાય, પાછા મત આપવા જશે કે નહીં એની પાછી કોઈ ગેરંટી નથી. આમાં તો શું છે કે લોકો અત્યારે એવું તારણ કાઢે છે કે ભાઈ અમારું આંદોલન હતું ને આટલા લોકો, આજે 5000 લોકો અમારા આંદોલનમાં આવ્યા, એ 5000 લોકો આંદોલનમાં આવે, પાછા મત આપવા આવે કે નહીં એની તો કોઈ ગેરંટી નથી. એટલે
રાજકીય ચોકઠા બેસાડવા માટે થઈને મોટા ભાગે આંદોલન થાય છે. જ્યારે કોઈ પણ આંદોલન હોય એ પ્રજા હિતમાં થતું હોય તો એ આંદોલન આવકાર્ય છે, પણ જો કોઈ પણ આંદોલન છે રાજકીય હિત માટે થતું હોય તો આ દેશની લોકશાહી માટે આનાથી ખરાબ વાત બીજી કોઈ ના હોય.